ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટેશન. પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન. આપણે આપણા જીવનના પ્રારંભિક તબક્કાથી બધા પદાર્થોના પૃથ્વી તરફ આકર્ષાવાના વલણથી સભાન છીએ. કંઈક પણ ઉપર તરફ ફેંકીએ તો તે છેવટે તો પૃથ્વી તરફ પાછું ફરે છે. ટેકરી પર ચઢવાનું ટેકરી પરથી ઉતરવા કરતાં ઘણું વધારે થકવી દે તેવું છે. ઊંચે રહેલા વાદળોમાંથી વર્ષાબિંદુઓ પૃથ્વી તરફ પડે છે અને આવી બીજી ઘણી ઘટનાઓ છે. ઐતિહાસિક રીતે ઇટાલિયન ભૌતિક વિજ્ઞાની ગેલિલિયોએ 1564 to 1642 એ હકીકત જાણી લીધી હતી કે કોઈપણ દળ ધરાવતા હોય તેવા બધા પદાર્થો અચળ પ્રવેગથી પૃથ્વી તરફ પ્રવેગિત થાય છે. એવું કહેવાય છે કે તેણે આ હકીકતનું સાર્વજનિક નિર્દેશન કર્યું હતું. સત્ય શોધવા માટે તેણે ઢોળાવવાળા સમતલો પરથી ગબડતા પદાર્થો અંગે ખાસ પ્રયોગો કર્યા અને તે પરથી તેણે ગુરુત્વ પ્રવેગનું જે મૂલ્ય મેળવ્યું તે ત્યાર પછીથી વધારે ચોકસાઈપૂર્વક મેળવાયેલ મૂલ્યની નજીક હતું. તારાઓ, ગ્રહો અને તેમની ગતિનું અવલોકન આની સાથે સંબંધ ધરાવતી ન હોય તેવી ઘટના લાગે છે, પણ છેક આદિકાળથી ઘણા દેશોમાં તે ધ્યાન આકર્ષક વિષય રહ્યો છે. આદિકાળથી અવલોકનોમાં વર્ષોના વર્ષો સુધી આકાશમાં જેમનું સ્થાન બદલાતું દેખાતું ન હોય તેવા તારાઓની ઓળખ થઈ હતી. વધુ રસપ્રદ પદાર્થો તો તે ગ્રહો છે જે તારાઓની પૃષ્ઠભૂમિમાં પોતાની નિયમિત ગતિ ધરાવે છે. ગ્રહોની ગતિ અંગે સૌથી પ્રથમ નોંધાયેલ મોડેલ લગભગ 2000 વર્ષ પહેલાં ટોલેમીએ રજૂ કરેલું પૃથ્વી કેન્દ્રીય એટલે કે જીઓસેન્ટ્રિક મોડેલ હતું, જેમાં તારાઓ, સૂર્ય અને ગ્રહો એ બધા આકાશી પદાર્થો પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. અવકાશી પદાર્થો માટે વિચારી શકાય તેવી શક્ય ગતિ એ વર્તુળાકાર ગતિ હતી. ગ્રહોની દેખાતી ગતિને રજૂ કરવા માટે ટોલેમીએ ગતિની ગૂંચવણભરી એટલે કે જટિલ યોજનાઓ રજૂ કરી હતી. તેણે ગ્રહોને વર્તુળમાં ગતિ કરતા જણાવ્યા હતા અને આ વર્તુળના કેન્દ્ર વધુ મોટા વર્તુળમાં ગતિ કરતા હતા. ભારતીય ખગોળશાસ્ત્રીઓએ પણ લગભગ 400 વર્ષ પછી આવા સિદ્ધાંતો રજૂ કર્યા હતા. જો કે આર્યભટ્ટ ઈસુની 5મી સદી દ્વારા તેના પુસ્તકમાં એક વધારે સુંદર મોડેલ સૂર્યકેન્દ્રી એટલે કે હેલિયોસેન્ટ્રિક મોડેલનો ઉલ્લેખ કરાયેલો હતો, જેમાં સૂર્ય કેન્દ્રમાં હતો જેની આસપાસ બધા ગ્રહો ભ્રમણ કરતા હતા. 1000 વર્ષ પછી નિકોલસ કોપરનિકસ 1473 to 1543 નામના પોલેન્ડના એક સાધુએ એક નિર્ણાયક મોડેલ રજૂ કર્યું, જેમાં સૂર્ય કેન્દ્રમાં સ્થિર હોય તેવા વર્તુળોમાં ગ્રહો ગતિ કરતા હતા. તેના સિદ્ધાંતને ચર્ચ દ્વારા અમાન્ય કરવામાં આવ્યું હતું, પરંતુ તેના ટેકેદારોમાં ગેલિલિયો નોંધપાત્ર હતો, જેને પોતાની માન્યતા માટે રાજસત્તા તરફથી કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. લગભગ ગેલિલિયોના સમય દરમિયાન ડેનમાર્કના એક ઉમદા વ્યક્તિ ટાઇકો બ્રાહે 1546 to 1601 એ પોતાનું સમગ્ર જીવન નરી આંખે ગ્રહોના અવલોકનો નોંધવામાં વિતાવ્યું હતું. તેણે એકઠી કરેલી વિગતોનું પાછળથી તેના મદદનીશ જોહન્સન કેપ્લર 1571 to 1640 દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું. એ વિગતો પરથી તેણે 3 અદ્ભુત નિયમો તારવ્યા જે કેપ્લરના નિયમો તરીકે ઓળખાય છે. આ નિયમોની ન્યૂટનને ખબર હતી અને તેથી વૈજ્ઞાનિક હરણફાળ લગાવતા ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમને રજૂ કરવામાં તેનાથી તેને મદદ મળી હતી. કેપ્લરના નિયમો, કેપ્લર્સ લોસ.
કેપ્લરના 3 નિયમો નીચે મુજબ લખી શકાય છે. 1. કક્ષાઓનો નિયમ, લો ઓફ ઓર્બિટ્સ. બધા ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય રહેલો હોય. આ નિયમ કોપરનિકસના મોડેલ કે જેમાં માત્ર વર્તુળાકાર કક્ષાઓ માન્ય હતી તેના કરતાં જુદો પડે છે. દીર્ઘવૃત્ત એ એક બંધ વક્ર છે જેનો એક વિશિષ્ટ કિસ્સો એ વર્તુળ છે. આવું દીર્ઘવૃત્ત સહેલાઈથી નીચે મુજબ દોરી શકાય. 2 બિંદુઓ F1 અને F2 પસંદ કરો. અમુક લંબાઈની દોરી લઈને તેના છેડાઓને ટાંકણીની મદદથી F1 અને F2 આગળ જડી દો. પેન્સિલની અણી વડે દોરીને કડક ખેંચેલી રાખી પેન્સિલને ફેરવતા જઈ એક વક્ર દોરો. આ રીતે મળેલો બંધ વક્ર દીર્ઘવૃત્ત કહેવાય છે. સ્પષ્ટ જ છે કે દીર્ઘવૃત્ત પરના કોઈપણ બિંદુ T માટે F1 અને F2 થી અંતરોનો સરવાળો અચળ રહે છે. F1 અને F2 ને કેન્દ્રો કહે છે. F1 અને F2 બિંદુઓને જોડી તે રેખાને લંબાવો જે દીર્ઘવૃત્તને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P અને A બિંદુએ છેદે. P એ રેખાનું મધ્યબિંદુ O દીર્ઘવૃત્તનું મધ્યબિંદુ છે અને PO AO લંબાઈને દીર્ઘવૃત્તની અર્ધદીર્ઘ અક્ષ કહે છે. વર્તુળ માટે 2 કેન્દ્રો ભળી જઈને એક બને અને અર્ધદીર્ઘ અક્ષ એ વર્તુળની ત્રિજ્યા બને છે. 2. ક્ષેત્રફળોનો નિયમ, લો ઓફ એરિયાઝ. કોઈપણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખા સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. આ નિયમ એવા અવલોકનો પરથી મળેલ છે કે જ્યારે ગ્રહો સૂર્યથી દૂર હોય ત્યારે તે નજીક હતા તેના કરતાં ધીમા ફરતા જણાય છે. 3. આવર્તકાળનો નિયમ, લો ઓફ પીરિયડ્સ. ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ તેણે રચેલા દીર્ઘવૃત્તની અર્ધદીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. 8 ગ્રહોના સૂર્યની ફરતે પરિભ્રમણના આવર્તકાળ લગભગ તેમજ તેમની અર્ધદીર્ઘ અક્ષના મૂલ્યો આપે છે. નીચે આપેલ ગ્રહોની ગતિની માપણીની વિગતો કેપ્લરના આવર્તકાળના નિયમની પુષ્ટિ કરે છે. A અર્ધદીર્ઘ અક્ષ 1010 મીટરના એકમોમાં. T ગ્રહના પરિભ્રમણનો આવર્તકાળ વર્ષમાં y. Q T²/A³. આંક 10⁻34 y² m⁻³ ના એકમોમાં. ગ્રહ A, T, Q. બુધ 5.79 0.24 2.95. શુક્ર 10.8 0.615 3.00. પૃથ્વી 15.0 1 2.96. મંગળ 22.8 1.88 2.98. ગુરુ 77.8 11.9 3.01. શનિ 143 29.5 2.98. યુરેનસ 287 84 2.98. નેપચ્યુન 450 165 2.99. પ્લુટો 590 248 2.99. ક્ષેત્રફળોનો નિયમ કે જે કોઈપણ કેન્દ્રીય બળ માટે સાચો છે તે કોણીય વેગમાનના સંરક્ષણના પરિણામ તરીકે સમજી શકાય છે. કેન્દ્રીય બળ એવું છે કે ગ્રહ પર લાગતું બળ સૂર્ય અને ગ્રહને જોડતા સદિશ પર હોય છે. સૂર્યને ઉદ્ગમ તરીકે લઈ ગ્રહના સ્થાન અને વેગમાન
અનુક્રમે ધારો કે આર અને પી વડે દર્શાવાય છે. એમ દળના ગ્રહ દ્વારા ડેલ્ટા ટી સમયગાળામાં આંતરાતું ક્ષેત્રફળ ડેલ્ટા એ છે. ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ 1/2 આર ઇન્ટુ વી ડેલ્ટા ટી. તેથી ડેલ્ટા એ અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 1/2 આર ઇન્ટુ પી અપોન એમ, કારણ કે વી ઇઝ ઇક્વલ ટુ પી અપોન એમ ઇઝ ઇક્વલ ટુ એલ અપોન 2m, જ્યાં વી વેગ છે, એલ કોણીય વેગમાન છે, જે આર ઇન્ટુ પી બરાબર છે. સ્થાન સદિશ આરની દિશા પર લાગતા કેન્દ્રીય બળ માટે ગ્રહ પરિભ્રમણ કરતો જાય તે દરમિયાન એલ અચળ રહે છે. તેથી છેલ્લા સમીકરણ મુજબ ડેલ્ટા એ અપોન ડેલ્ટા ટી એ અચળાંક છે. આ ક્ષેત્રફળોનો નિયમ જ છે. ગુરુત્વ બળ એ કેન્દ્રીય બળ છે અને તેથી ક્ષેત્રફળોનો નિયમ પડાય છે. ઉદાહરણ: ધારો કે આકૃતિમાં સૂર્યની જ પેરિહેલિયોન બિંદુ પી આગળ ગ્રહની ઝડપ વીપી અને સૂર્યથી ગ્રહનું એસપી અંતર આરપી છે. આરપી વીપી નો સૂર્યોચ્ચ આફેટિયોન બિંદુ એ આગળની અનુરૂપ રાશિઓ સાથે સંબંધ મેળવો. ગ્રહને બીએસી અને સીપીબી અંતર કાપતા સરખો સમય લાગશે? ઉકેલ: પી આગળ કોણીય વેગમાનનું માન એલપી ઇઝ ઇક્વલ ટુ એમપી વીપી આરપી છે, કારણ કે આકૃતિ જોતાં જ આરપી અને વીપી પરસ્પર લંબ દેખાય છે. તે જ પ્રમાણે એલ એ ઇઝ ઇક્વલ ટુ એમપી વીએ આર એ કોણીય વેગમાનના સંરક્ષણ પરથી એમપી વીપી આરપી ઇઝ ઇક્વલ ટુ એમપી વીએ આર એ અથવા વીપી અપોન વીએ ઇઝ ઇક્વલ ટુ આર એ અપોન આરપી. અહીં આર એ ઇઝ ગ્રેટર દેન આરપી હોવાથી વીપી ઇઝ ગ્રેટર દેન વીએ. આકૃતિમાં ત્રિજ્યા સદિશો એસબી અને એસસી સાથે દીર્ઘવૃત્ત વડે ઘેરાયેલું ક્ષેત્રફળ એસબીએસી એસબીપીસી કરતાં વધુ છે. કેપ્લરના બીજા નિયમ પરથી એક સમાન સમયમાં એક સરખું ક્ષેત્રફળ આંતરાય છે. આથી ગ્રહને સીપીબી અંતર કરતાં બીએસી અંતર કાપતા વધુ સમય લાગશે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન. એક એવી દંતકથા છે કે ઝાડ પરથી પડતા સફરજનને જોઈને ન્યૂટનને પ્રેરણા થઈ અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ મેળવ્યો, જેના પરથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ તેમજ કેપ્લરના નિયમોની સમજૂતી આપી શકાય. ન્યૂટનનો તર્ક એવો હતો કે આર.એમ. ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરતા ચંદ્ર પર પૃથ્વીના ગુરુત્વને લીધે કેન્દ્રગામી પ્રવેગ હોય છે, જેનું માન am ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન rm ઇઝ ઇક્વલ ટુ 4π² rm અપોન ટી સ્ક્વેર છે, જ્યાં વી એ ચંદ્રની ઝડપ છે જે આવર્તકાળ ટી સાથે વી ઇઝ ઇક્વલ ટુ 2π/rm અપોન ટી સંબંધ ધરાવે છે. આવર્તકાળ ટી લગભગ 27.3 દિવસ છે અને rmનું મૂલ્ય તે સમયે પણ લગભગ 3.84 × 10⁸ મીટર હોવાનું જાણીતું હતું. જો આપણે આ મૂલ્યો સમીકરણમાં અવેજ કરીએ તો આપણને amનું મૂલ્ય પૃથ્વીની સપાટી પર પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી ઉદ્ભવતા ગુરુત્વ પ્રવેગ gના મૂલ્ય કરતાં ઘણું નાનું મળે છે. આ સ્પષ્ટ દર્શાવે છે કે પૃથ્વીનું ગુરુત્વ બળ
અંતર સાથે ઘટે છે. જો પૃથ્વીનું ગુરુત્વબળ પૃથ્વીના કેન્દ્રથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય તો am is directly proportional to rm⁻² મળે. વળી g is directly proportional to re⁻² અને આમ g/am is equal to rm²/re² is equal to 3600. G is nearly equal to 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને સમીકરણ પરથી મળતા amના મૂલ્ય સાથે સુસંગત છે. આ અવલોકનો પરથી ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ નીચે મુજબ આપ્યો. વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થને બળ દ્વારા આકર્ષે છે કે જે તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ અવતરણ ન્યૂટનના પ્રખ્યાત ગ્રંથ મેથેમેટિકલ પ્રિન્સિપલ્સ ઓફ નેચરલ ફિલોસોફી ટૂંકમાં પ્રિન્સિપિયા માંથી છે. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમને ગાણિતિક રીતે આમ રજૂ કરાય. એક બિંદુવત દળ m1 ને લીધે બીજા બિંદુવત દળ m2 પર લાગતા બળ Fનું માન મેગ્નિટ્યુડ ઓફ F ઇઝ ઇક્વલ ટુ g m1 m2 અપોન r² છે. સમીકરણને સદિશ સ્વરૂપમાં નીચે મુજબ રજૂ કરી શકાય. F ઇઝ ઇક્વલ ટુ g m1 m2 અપોન r² માઇનસ r ઇઝ ઇક્વલ ટુ માઇનસ g m1 m2 અપોન r² r ઇઝ ઇક્વલ ટુ માઇનસ g m1 m2 અપોન મેગ્નિટ્યુડ ઓફ r³ r, જ્યાં g એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. r એ m1 થી m2ની દિશામાંનો એકમ સદિશ છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ r ઇઝ ઇક્વલ ટુ r2 માઇનસ r1 છે. ગુરુત્વાકર્ષણ બળ એ આકર્ષી બળ છે, એટલે કે બળ F માઇનસ આરની દિશામાં છે. બિંદુવત દળ m1 પર m2ને લીધે લાગતું બળ ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ -F છે. આમ પદાર્થ 1 પર 2ને લીધે લાગતું ગુરુત્વ બળ F12 અને પદાર્થ 2 પર 1ને લીધે લાગતું ગુરુત્વ બળ F21 વચ્ચેનો સંબંધ F12 ઇઝ ઇક્વલ ટુ -F21 છે. સમીકરણને આપણી વિચારણા હેઠળના પદાર્થો પર લાગુ પાડતા પહેલાં આપણે ધ્યાન રાખવું પડે, કારણ કે નિયમ તો બિંદુવત દળો અંગે છે, જ્યારે આપણે જેમને પરિમિત પરિમાણ હોય તેવા વિસ્તારિત પદાર્થો સાથે કામ પાડવાનું છે. જો આપણી પાસે બિંદુવત દળોનો સમૂહ હોય તો તેમાંના કોઈ પણ એક પર લાગતું બળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બીજા બધા બિંદુવત દળો વડે તેના પર લાગતા બળોના સદિશ સરવાળા જેટલું છે. m1 પર લાગતું કુલ બળ F1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ gm2 m1 અપોન r21² r21 પ્લસ gm3 m1 અપોન r31² r31 પ્લસ gm4 m1 અપોન r41² r41. અહીં r21 ઇઝ ઇક્વલ ટુ m2 થી m1 તરફનો એકમ સદિશ વગેરે. આપેલા બિંદુએ એકમ દળ દીઠ લાગતા ગુરુત્વ બળને તે બિંદુ આગળની ગુરુત્વ તીવ્રતા અથવા ગુરુત્વ ક્ષેત્ર કહે છે. તેનો એકમ n/kg છે. ઉદાહરણ:
સમબાજુ ત્રિકોણ ABCના દરેક શિરોબિંદુ પર m kg જેટલું દળ ધરાવતા પદાર્થ રાખેલ છે. A. ત્રિકોણના મધ્ય કેન્દ્ર G પર મૂકેલા 2m દળ પર કેટલું બળ લાગશે? B. જો શિરોબિંદુ A પરનું દળ બમણું કરવામાં આવે તો કેટલું બળ લાગે? AG = BG = CG = 1 મીટર લો. ઉકેલ. A. GC અને ઘન x અક્ષ વચ્ચેનો કોણ 30 ડિગ્રી છે, તેટલા જ કોણ GB અને ઋણ x અક્ષ વચ્ચે છે. સદિશ રૂપમાં વ્યક્તિગત બળો આ પ્રમાણે છે. FGA = GM × 2m/1 J cap. FGB = GM × 2m/1 - I cap cos 30 ડિગ્રી - J cap sin 30 ડિગ્રી. FGC = GM × 2m/1 I cap cos 30 ડિગ્રી - J cap sin 30 ડિગ્રી. સંપાતપણાના સિદ્ધાંત અને સદિશ સરવાળાના નિયમ પરથી 2m પર પરિણામી ગુરુત્વ બળ Fr હોય તો Fg = FGA + FGB + FGC = 2gm² J cap + 2gm² - I cap cos 30 ડિગ્રી - J cap sin 30 ડિગ્રી + 2gm² I cap cos 30 ડિગ્રી - J cap sin 30 ડિગ્રી = 0. વૈકલ્પિક રીતે સમમિતિ પરથી પણ પરિણામી બળ 0 બનવું જોઈએ તેવી કોઈ અપેક્ષા રાખી શકે. B. સમમિતિ પરથી બળનો x ઘટક નાબૂદ થાય છે અને y ઘટક બાકી રહે છે. Fr = 4gm² J cap - 2gm² J cap = 2gm² J cap. પૃથ્વી જેવા વિસ્તારિત પદાર્થ અને બીજા એક બિંદુવત દળ વચ્ચેના ગુરુત્વ બળ માટે સમીકરણ સીધું વાપરી શકાતું નથી. વિસ્તૃત પદાર્થની અંદરનું દરેક બિંદુવત દળ આપેલા બિંદુવત દળ પર બળ લગાડશે અને આવા બધા બળો એક જ દિશામાં નહીં હોય. કુલ બળ મેળવવા માટે આપણે વિસ્તૃત પદાર્થમાંના દરેક બિંદુવત દળ વડે લાગતું બળ મેળવી એ બધા બળોનો સદિશ સરવાળો કરવો પડે. કલનશાસ્ત્રની મદદથી આ સહેલાઈથી થઈ શકે છે. આમ કરતાં બે ખાસ કિસ્સાઓમાં સાદો નિયમ મળે છે. એક નિયમિત ઘનતા ધરાવતી પોલી ગોળાકાર કવચ અને તેની બહાર રહેલા બિંદુવત દળ વચ્ચેનું ગુરુત્વ બળ કવચનું સમગ્ર દળ જાણે કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયું હોય ત્યારે મળતા બળ જેટલું જ હોય છે. ગુણાત્મક રીતે આને આ રીતે સમજી શકાય. કવચના વિવિધ વિસ્તારો દ્વારા ઉદ્ભવતા બળોના ઘટકો બિંદુવત દળ અને કેન્દ્રને જોડતી રેખા પર પણ હોય છે અને આ રેખાને લંબ દિશામાં પણ હોય છે. જ્યારે બધા વિસ્તારો માટેનો સરવાળો કરીએ ત્યારે આ રેખાને લંબ ઘટકો નાબૂદ થાય છે અને માત્ર તે બિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખા પરના ઘટકો જ બાકી બચે છે. બળનું માન ઉપર જણાવ્યા જેટલું હોય છે. 2. એક નિયમિત ઘનતા ધરાવતી પોલી ગોળાકાર કવચને લીધે તેની અંદર રહેલા બિંદુવત દળ પર લાગતું ગુરુત્વ બળ 0 છે. વળી પાછા ગુણાત્મક રીતે આપણે આ પરિણામ સમજી શકીએ. ગોળાકાર કવચના
વિવિધ વિસ્તારો તે બિંદુવત દળને જુદી જુદી દિશાઓમાં આકર્ષે છે. આ બળો સંપૂર્ણ નાબૂદ થાય છે. ગુરુત્વાકર્ષી અચળાંક, ધ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમમાં આવતો ગુરુત્વાકર્ષી અચળાંક પ્રયોગ પરથી નક્કી કરી શકાય છે અને આવું સૌપ્રથમ ઇંગ્લિશ વિજ્ઞાની હેનરી કેવેન્ડિશે 1798માં કર્યું હતું. તેણે વાપરેલા સાધનને સંજ્ઞાત્મક રીતે આકૃતિમાં દર્શાવ્યું છે. A-B સળિયાના છેડાઓ પર બે નાના સીસાના ગોળા લગાડેલા છે. સળિયાને એક દ્રઢ આધાર પરથી પાતળા તાર વડે લટકાવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે મોટા સીસાના ગોળાઓને નાના ગોળાઓની નજીક પરંતુ સામસામી બાજુએ લાવવામાં આવે છે. મોટા ગોળાઓ નાના ગોળાઓને સમાન અને વિરુદ્ધ દિશામાંના બળો વડે આકર્ષે છે. સળિયા પર કોઈ ચોખ્ખું એટલે કે પરિણામી બળ લાગતું નથી, પણ F અને સળિયાની લંબાઈના ગુણનફળ જેટલું ટોર્ક લાગે છે, જ્યાં F એ મોટા ગોળા અને તેની નજીકના નાના ગોળા વચ્ચે લાગતું આકર્ષણ બળ છે. આ ટોર્કને લીધે લટકાવેલ તારમાં ત્યાં સુધી બળ ચડે છે કે જ્યારે તારમાંનું પુનઃસ્થાપક ટોર્ક ગુરુત્વાકર્ષી ટોર્ક જેટલું બને. જો લટકાવેલ તારમાં બળ ચઢ્યાનો કોણ થીટા હોય તો પુનઃસ્થાપક ટોર્ક થીટાના સમપ્રમાણમાં અને ટી થીટા જેટલું હોય છે, જ્યાં ટી એ બળના એકમ કોણ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ યુગ્મ એટલે કે કપલ છે. ટીને બીજા સ્વતંત્ર પ્રયોગથી માપી શકાય છે. દાખલા તરીકે જ્ઞાત મૂલ્યનું ટોર્ક લગાડી બળ ચઢ્યાનો કોણ માપીને. ગોળાઓ વચ્ચે લાગતું ગુરુત્વ બળ જાણે તેમના દળો તેમના કેન્દ્રો પર કેન્દ્રિત થયેલા હોય ત્યારે લાગતા બળ જેટલું જ છે. આમ જો મોટા અને તેની નજીકના નાના ગોળાના કેન્દ્રો વચ્ચેનું અંતર d હોય, m અને m તેમના દળ હોય, તો મોટા ગોળા અને તેની નજીકના નાના ગોળા વચ્ચે લાગતું ગુરુત્વ બળ F G(m(m)/d² જેટલું છે. જો સળિયા ABની લંબાઈ L હોય તો F વડે ઉદ્ભવતું ટોર્ક F અને Lના ગુણનફળ જેટલું છે. સંતુલન સ્થિતિમાં આ પુનઃસ્થાપક ટોર્ક જેટલું હોય છે અને તેથી G(m(m)/d²L T θ. આમ થીટાના અવલોકન પરથી આ સમીકરણ વડે Gની ગણતરી કરી શકાય છે. કેવેન્ડિશના સમયથી Gના માપનમાં સુધારા થતા ગયા છે અને હાલમાં સ્વીકૃત મૂલ્ય G = 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર kg સ્ક્વેર છે. પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતો પ્રવેગ, એક્સલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી ઓફ ધી અર્થ. પૃથ્વીને એક ગોળા તરીકે કલ્પી લઈને તેને ખૂબ મોટી સંખ્યાના સમકેન્દ્રીય ગોળાકાર કવચોનો બનેલો ગણી શકીએ કે જેમાં સૌથી નાની કવચ કેન્દ્ર પર અને સૌથી મોટી કવચ સપાટી પર હોય. પૃથ્વીની બહાર રહેલું બિંદુ સ્વાભાવિક રીતે જ બધી કવચોની બહાર છે. આમ બધી કવચો બહારના બિંદુએ એટલું ગુરુત્વ બળ લગાડે કે જાણે તેમના દળો તેમના સામાન્ય કેન્દ્ર પર કેન્દ્રિત થયેલા હોય ત્યારે મળે. આકૃતિમાં જણાવેલ પરિણામ મુજબ બધી કવચોનું સંયુક્ત કુલ દળ પૃથ્વીના દળ જેટલું જ છે. આથી પૃથ્વીની બહારના બિંદુએ ગુરુત્વ બળ જાણે પૃથ્વીનું સમગ્ર દળ તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય ત્યારે મળતા બળ જેટલું હોય.
પૃથ્વીની અંદરના બિંદુ માટે પરિસ્થિતિ જુદી છે. આ બાબત આકૃતિમાં દર્શાવેલ છે. વળી પાછા પૃથ્વીને અગાઉની જેમ સમકેન્દ્રીય કવચોની બનેલી ગણો. તેના કેન્દ્રથી r અંતરે એક બિંદુવત દળ m રહેલ છે. P બિંદુ r ત્રિજ્યાના ગોળાની બહાર છે. r કરતાં વધુ ત્રિજ્યા ધરાવતી કવચો માટે P બિંદુ અંદર રહેલું છે. આથી છેલ્લા પરિચ્છેદમાં જણાવેલ પરિણામ મુજબ P આગળ રાખેલ m દળ પર તેઓ કોઈ બળ લગાડતા નથી. ત્રિજ્યા <= r ધરાવતી કવચો r ત્રિજ્યાનો ગોળો રચે છે, જેને માટે P બિંદુ સપાટી પર રહેલું છે. આ નાનો ગોળો P આગળ રાખેલા દળ m પર જાણે તેનું દળ mr કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય તે રીતે વર્તીને બળ લગાડે છે. આમ P આગળના દળ m પર લાગતા બળનું માન F = Gm/r² છે. આપણે સમગ્ર પૃથ્વીને નિયમિત ઘનતા ધરાવતી ધારી છે. તેથી તેનું દળ me = 4π/3r³e ρ, જ્યાં me પૃથ્વીનું દળ, re તેની ત્રિજ્યા અને ρ ઘનતા છે. બીજી બાજુ r ત્રિજ્યાના mr ગોળાનું દળ 4π/3 ρr³ છે અને તેથી F = Gm 4π/3 ρr³r² Gm me/r³ Gm me/re³r. જો દળ m પૃથ્વીની સપાટી પર રહેલ હોય તો r = re અને તેના પરનું ગુરુત્વ બળ સમીકરણ પરથી F = Gmem/re². m દળ વડે અનુભવાતા પ્રવેગને સામાન્યતઃ સંજ્ઞા g વડે દર્શાવવામાં આવે છે અને તે F સાથે ન્યૂટનના બીજા નિયમ F = mg દ્વારા સંબંધ ધરાવે છે. આમ g F/m = Gme/re². પ્રવેગ g સહેલાઈથી માપી શકાય તેવો છે. re એ જ્ઞાત રાશિ છે. કેવેન્ડિશના પ્રયોગ અથવા બીજી રીતે gની માપણી કરીને g અને reની જાણકારી પરથી સમીકરણ પરથી meનો અંદાજ મેળવી શકાય છે. આ કારણથી કેવેન્ડિશ અંગે એક પ્રખ્યાત કથન છે. કેવેન્ડિશે પૃથ્વીનું વજન કર્યું. પૃથ્વીની સપાટીથી નીચે અને ઉપર ગુરુત્વ પ્રવેગ acceleration due to gravity below and above the surface of earth. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ રહેલા એક બિંદુવત દળ mનો વિચાર કરો. પૃથ્વીની ત્રિજ્યા re વડે દર્શાવેલ છે. આ બિંદુ પૃથ્વીની બહાર હોવાથી પૃથ્વીના કેન્દ્રથી તેનું અંતર re + h છે. આ બિંદુવત દળ m પર લાગતું બળ Fh વડે દર્શાવીએ તો સમીકરણ પરથી Fh = Gmem/re+h². આ બિંદુવત દળ વડે અનુભવાતો પ્રવેગ Fh/m = gh છે. આમ gh = Fh/m =
GME/RE પ્લસ h². સ્પષ્ટ રીતે આ મૂલ્ય જીના પૃથ્વીની સપાટી પરના મૂલ્ય G = GME/RE² કરતાં ઓછું છે. H ઇઝ વેરી લેસ ધેન RE. માટે આપણે સમીકરણનું વિસ્તરણ કરી શકીએ. GH = GME/RE², 1 + h/RE² G1 + h/RE⁻². h/RE ઇઝ વેરી લેસ ધેન 1. માટે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરતા GH ઇઝ નિયરલી ઇક્વલ ટુ G1 - 2h/RE. સમીકરણ જણાવે છે કે સપાટીથી ઉપર નાની ઊંચાઈ h માટે G એ 1 - 2h/RE ના ગુણાંક મુજબ ઘટે છે. હવે પૃથ્વીની સપાટીથી નીચે d ઊંડાઈએ એક બિંદુવત દળ mનો વિચાર કરો. આથી પૃથ્વીના કેન્દ્રથી તેનું અંતર આકૃતિમાં દર્શાવ્યા મુજબ RE - d છે. પૃથ્વીને RE - d ત્રિજ્યાના નાના ગોળા અને d જાડાઈની ગોળાકાર કવચની બનેલી ગણી શકાય. અગાઉના પરિચ્છેદમાં જણાવેલ પરિણામ મુજબ d જાડાઈની બહારની કવચને લીધે m પર લાગતું બળ 0 છે. જ્યાં સુધી RE - d ત્રિજ્યાના નાના ગોળાને સંબંધ છે ત્યાં સુધી બિંદુવત દળ તેની બહાર છે અને અગાઉ જણાવેલ પરિણામ મુજબ આ નાના ગોળા વડે લાગતું બળ જાણે કે તેનું બધું દળ કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય તે પરથી મળે. જો નાના ગોળાનું દળ ms હોય તો ગોળાનું દળ તેની ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોવાથી ms/me = RE - d³/RE³. આમ બિંદુવત દળ m પર લાગતું બળ FD = G(m)/RE−d². ઉપરના સમીકરણમાં msનું મૂલ્ય અવેજ કરતા FD = G(m)/RE−d/RE³. આથી d ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ GD = FD/m પરથી GD = FD/m = GME/RE³. RE - d G(RE−d/RE) G1 - d/RE. આમ આપણે પૃથ્વીની સપાટીથી જેમ નીચે ને નીચે જઈએ તેમ ગુરુત્વ પ્રવેગ 1 - d/REના ગુણાંક મુજબ ઘટે છે. પૃથ્વીના ગુરુત્વને લીધે મળતા પ્રવેગ અંગે નોંધનીય બાબત એ છે કે તેની સપાટી પર મહત્તમ છે અને તમે ઉપર કે નીચે તરફ જાઓ તેમ ઘટતો જાય છે. ગુરુત્વ સ્થિતિ ઊર્જા ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. અગાઉ આપણે સ્થિતિ ઊર્જાના ખ્યાલની આપેલા સ્થાને પદાર્થમાં સંગ્રહ પામેલી ઊર્જા તરીકે ચર્ચા કરી છે. જો પદાર્થનું સ્થાન તેના પર બળો લાગવાથી બદલાતું હોય તો તેની સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર એ બળ વડે પદાર્થ પર થયેલા કાર્ય જેટલો જ હોય. આપણે અગાઉ ચર્ચા કરી છે કે જે બળો વડે કરવામાં આવતું કાર્ય પથ એટલે કે માર્ગ પર આધારિત ન હોય તેવા બળોને સંરક્ષી બળો કહે છે. ગુરુત્વાકર્ષણ બળ એ સંરક્ષી બળ છે
અને આ બળ દ્વારા ઉદ્ભવતી પદાર્થની સ્થિતિ ઊર્જા આપણે ગણી શકીએ, જેને ગુરુત્વ સ્થિતિ ઊર્જા કહે છે. પૃથ્વીની સપાટીની નજીક સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતાં ઘણા નાના અંતરોએ રહેલા બિંદુઓનો વિચાર કરો. આવા કિસ્સાઓમાં ગુરુત્વ બળ વ્યવહારિક હેતુઓ પૂરતું mg જેટલું લગભગ અચળ અને પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું હોય છે. જો આપણે પૃથ્વીની સપાટીથી h1 ઊંચાઈએ એક બિંદુ અને તેનાથી ઉર્ધ્વ દિશામાં ઉપર બીજું એક બિંદુ પૃથ્વીની સપાટીથી h2 ઊંચાઈએ વિચારીએ તો m દળના કણને પ્રથમથી બીજા બિંદુએ લઈ જવામાં થતું કાર્ય W12 વડે દર્શાવતા W12 બળ × સ્થાનાંતર mg h2 - h1. જો આપણે સપાટીથી h ઊંચાઈએ રહેલા બિંદુ સાથે સ્થિતિ ઊર્જા WH સાંકળીએ કે જેથી WH mgh + W0, જ્યાં W0 અચળ, તો એ સ્પષ્ટ છે કે W12 WH2 - WH1. પદાર્થને ખસેડવા માટે કરાતું કાર્ય તેના અંતિમ અને પ્રારંભિક સ્થાનો આગળની સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું જ હોય છે. સમીકરણમાં અચળ પદ W0 નાબૂદ થાય છે તે જુઓ. આ અંતિમ સમીકરણમાં h 0 મૂકતા આપણને WH 0 W0 મળે. h 0 એટલે પૃથ્વીની સપાટી પરના બિંદુઓ. આમ W0 એ પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઊર્જા છે. જો આપણે પૃથ્વીની સપાટીથી યાદચ્છિક અંતરે આવેલા બિંદુઓ વિચારીએ તો હમણાં જ મળેલું પરિણામ યથાર્થ એટલે કે વેલિડ નથી, કારણ કે ગુરુત્વ બળ mg અચળ છે એવી ધારણા યથાર્થ નથી. આમ છતાં આપણી ચર્ચા પરથી આપણે જાણીએ છીએ કે પૃથ્વીની સપાટીની બહારના બિંદુએ રહેલ કણ પર પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું બળ F g_m_e_m/r² છે, જ્યાં me પૃથ્વીનું દળ, m કણનું દળ અને r તેનું પૃથ્વીના કેન્દ્રથી અંતર. હવે જો આપણે કણને r=r1 થી r=r2, જ્યાં r1 > r2 સુધી ઉર્ધ્વ પદ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય ગણીએ તો સમીકરણને બદલે W ∫gme/r² dr from r1 to r2 લખાય. W12 -gmem/r2 - 1/r1. સમીકરણની જગ્યાએ હવે આપણે r અંતરે સ્થિતિ ઊર્જા WR સાંકળી શકીએ, જ્યાં WR -gmem/r + W1, જે r માટે યથાર્થ રહે છે. આમ ફરીથી આપણને W12 WR2 - WR1 મળે. સમીકરણમાં r અનંત મૂકતા WR અનંત W1 મળે. આમ W1 એ અનંત અંતરે સ્થિતિ ઊર્જા છે. સમીકરણ પરથી આપણે નોંધવું જોઈએ કે સ્થિતિ ઊર્જાના માત્ર તફાવતને જ કંઈક નિશ્ચિત અર્થ છે. રૂઢિગત રીતે W1ને શૂન્ય લેવામાં આવે છે. આથી આપેલા બિંદુએ સ્થિતિ ઊર્જા
એ કણને અનંત અંતરેથી ખસેડીને તે બિંદુને લાવવામાં કરવું પડતું કાર્ય છે. આપણે આપેલા બિંદુએ કણ પર પૃથ્વીના ગુરુત્વ બળને લીધે ઉદ્ભવતી સ્થિતિ ઊર્જા ગણી છે. તે કણના દળના સમપ્રમાણમાં છે. પૃથ્વીના ગુરુત્વ બળને લીધે આપેલા બિંદુએ ગુરુત્વ સ્થિતિમાનને તે બિંદુએ એકમ દળના કણની સ્થિતિ ઊર્જા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. અગાઉની ચર્ચા પરથી આપણે જાણી શકીએ કે m1 અને m2 દળના બે કણો વચ્ચે અંતર r હોય તો તેમની સાથે સંકળાયેલ સ્થિતિ ઊર્જા V - g m1 m2 upon r. જો r ટેન્ડ ટુ ઇન્ફાઇનાઇટ માટે V 0 પસંદ કરીએ તો પરથી મળે છે. એ નોંધવું જોઈએ કે કણોના અલગ કરેલા તંત્રની કુલ સ્થિતિ ઊર્જા ઉપરના સમીકરણ પરથી મળતી તેના ઘટક કણોની દરેક શક્ય જોડ માટેની ઊર્જાઓના સરવાળા જેટલી હોય છે. આ સંપાતપણાના સિદ્ધાંતના ઉપયોગનું ઉદાહરણ છે. ઉદાહરણ: L લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુઓ પર મૂકેલા 4 કણના તંત્રની સ્થિતિ ઊર્જા શોધો. ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન શોધો. ઉકેલ: L લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના દરેક શિરોબિંદુ પર m દળ વિચારો. આપણને L અંતર ધરાવતી દળની 4 જોડ અને √2 L અંતર ધરાવતી દળની 2 વિકર્ણ જોડ મળે છે. તેથી WR -4 gm² upon L -2 gm² upon √2 L -2 gm² upon L 2 + 1 upon √2 -5.41 gm² upon L. ચોરસના કેન્દ્ર આગળ R √2 L upon 2. ગુરુત્વીય સ્થિતિમાન UR -4 √2 gm upon L. નિષ્ક્રમણ ઝડપ એસ્કેપ સ્પીડ. જો એક પથ્થરને હાથથી ઉપર ફેંકવામાં આવે તો આપણે જોઈએ છીએ કે તે છેવટે તો પાછો પૃથ્વી પર પડે છે. અલબત્ત આપણે યંત્રનો ઉપયોગ કરીને પદાર્થને વધુને વધુ પ્રારંભિક ઝડપે ઉપર ફેંકી શકીએ અને આવી વધુને વધુ ઝડપ સાથે પદાર્થ વધુને વધુ ઊંચાઈ સર કરી શકે. આ પરથી આપણા મનમાં એક જે સ્વાભાવિક પ્રશ્ન ઉદ્ભવે તે આ છે: શું આપણે પદાર્થને એટલી પ્રારંભિક ઝડપથી ફેંકી શકીએ કે જેથી તે પાછો પૃથ્વી પર પડે જ નહીં? ઊર્જા સંરક્ષણનો નિયમ આ પ્રશ્નનો ઉત્તર મેળવવામાં આપણને મદદરૂપ થાય છે. ધારો કે પદાર્થ અનંત અંતરે પહોંચ્યો અને ત્યાં તેની ઝડપ vf છે. પદાર્થની ઊર્જા એ સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાના સરવાળા જેટલી છે. અગાઉની જેમ જ W1 અનંત અંતરે પદાર્થની સ્થિતિ ઊર્જા દર્શાવે છે. આમ આ પ્રક્ષિપ્ત પદાર્થની કુલ ઊર્જા E infinite W1 + mvf² upon 2. જો આ પદાર્થને પ્રારંભિક ઝડપ vi વડે પૃથ્વીના કેન્દ્રથી h + re અંતરે આવેલા બિંદુએથી ફેંકવામાં આવ્યો હોય, re પૃથ્વીની ત્રિજ્યા, તો પ્રારંભમાં તેની ઊર્જા E h + re = 1/2 mvi² - gm me upon h + re + W1. ઊર્જા સંરક્ષણના સિદ્ધાંત મુજબ સમીકરણો સમાન થવા જોઈએ. તેથી mvi² upon 2 - gm me upon h + re = mvf² upon 2. સમીકરણની જમણી બાજુ એ ઘન રાશિ છે અને તેનું લઘુત્તમ મૂલ્ય 0 છે. આથી
ડાબી બાજુ પણ તેમ જ થવી જોઈએ. આમ જ્યાં સુધી VIનું મૂલ્ય નીચેની શરતનું પાલન કરે ત્યાં સુધી જ પદાર્થ અનંત અંતરે પહોંચી શકે. mVI²/2 માઇનસ GM_ME/H+RE ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. VIના લઘુત્તમ મૂલ્ય માટે સમીકરણની ડાબી બાજુ 0 બરાબર થવી જોઈએ. આમ કોઈ પદાર્થને અનંત અંતરે પહોંચવા એટલે કે પૃથ્વીથી મુક્ત થવા માટેની જરૂરી ઝડપ VI મિનિમમ લખીએ તો 1/2 mVI² મિનિમમ GM_ME/H+RE. જો પદાર્થને પૃથ્વીની સપાટી પરથી ફેંકવામાં આવેલો હોય તો H=0 અને તેથી VI minimum √2GME/RE. G=GME/RE². સંબંધનો ઉપયોગ કરતા આપણને VI minimum √2GRE મળે. G અને REના મૂલ્યોનો ઉપયોગ કરતા VI minimum is approximately equal to 11.2 km/s મળે. આને નિષ્ક્રમણ ઝડપ કહે છે. તેને કેટલીકવાર નિષ્ક્રમણ વેગ પણ કહે છે. આ સમીકરણ ચંદ્રની સપાટી પરથી ફેંકેલા પદાર્થ માટે પણ લાગુ પડે છે, જ્યાં G ચંદ્રની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ, REને સ્થાને ચંદ્રની ત્રિજ્યા R મુકાય. આ બંને મૂલ્યો પૃથ્વી માટેના મૂલ્યો કરતાં નાના છે અને ચંદ્ર માટે નિષ્ક્રમણ ઝડપ 2.3 km/s મળે છે, જે પૃથ્વી માટેના મૂલ્યના લગભગ 5મા ભાગનું છે. આ કારણથી જ ચંદ્રને વાતાવરણ નથી. વાયુના અણુઓ ચંદ્રની સપાટી પર રચાય તો પણ ચંદ્રના ગુરુત્વાકર્ષણમાંથી તેઓ છટકી જાય છે. ઉદાહરણ: આકૃતિમાં દર્શાવ્યા મુજબ R ત્રિજ્યાના બે નિયમિત ઘન ગોળાઓના દળ m અને 4m છે અને તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 6r છે. બંને ગોળાઓને સ્થિર જકડી રાખેલ છે. m દળના ગોળાની સપાટી પરથી m દળનો એક પદાર્થ સીધો બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે. આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે તે માટે જરૂરી લઘુત્તમ ઝડપનું સૂત્ર મેળવો. ઉકેલ: અહીં ફેંકાયેલા પદાર્થ પર બે ગોળાઓને લીધે બે ગુરુત્વ બળો પરસ્પર વિરુદ્ધ લાગે છે. આ બે બળો જે બિંદુએ એકબીજાને બરાબર નાબૂદ કરે તે બિંદુ Nને તટસ્થ બિંદુ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો ON=R હોય તો GMM/R² 4GMM/6R R². 6R R² 4R². 6R R ±2R. R 2R અથવા -6R. R -6R તટસ્થ બિંદુની આ ઉદાહરણમાં આપણે ચિંતા કરવાની નથી. આમ ON R 2R. આથી પદાર્થને N બિંદુ સુધી પહોંચવા માટે જરૂરી હોય તેટલી ઝડપથી ફેંકવાનું પૂરતું છે. ત્યારબાદ 4m વડે લાગતું ગુરુત્વ બળ મોટું હોવાથી પદાર્થને તેની સપાટી પર ખેંચી જશે. mની સપાટી પર યાંત્રિક ઉર્જા EI = 1/2 mv² -GMM/R -4GMM/5R. તટસ્થ બિંદુએ ઝડપ 0 બને છે અને N આગળ યાંત્રિક ઉર્જા
માત્ર સ્થિતિ ઊર્જા છે. En ઇઝ ઇક્વલ ટુ -gmm અપોન 2r માઇનસ 4gmm અપોન 4r. યાંત્રિક ઊર્જાના સંરક્ષણના નિયમ પરથી 1/2v² માઇનસ gm અપોન r માઇનસ 4gm અપોન 5r ઇઝ ઇક્વલ ટુ -gm અપોન 2r માઇનસ gm અપોન r અથવા v² ઇઝ ઇક્વલ ટુ 2gm અપોન r 4/5 માઇનસ 1/2. v ઇઝ ઇક્વલ ટુ 3gm અપોન 5r રેઝ ટુ 1/2. એક નોંધપાત્ર મુદ્દો એ છે કે ફેંકેલા પદાર્થની ઝડપ n બિંદુએ 0 છે, પરંતુ ભારે ગોળા 4m ને અથડાય ત્યારે 0 નથી. આ ઝડપની ગણતરી વિદ્યાર્થી પર સ્વાધ્યાય તરીકે છોડેલ છે. પૃથ્વીના ઉપગ્રહો અર્થ સેટેલાઇટ્સ. પૃથ્વીના ઉપગ્રહો એ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા પદાર્થો છે. તેમની ગતિ સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ જેવી જ છે અને તેથી ગ્રહોની ગતિના કેપ્લરના નિયમો તેમને પણ સમાન રીતે લાગુ પડે છે. વિશેષ કરીને પૃથ્વીની આસપાસની તેમની કક્ષાઓ વર્તુળાકાર અથવા દીર્ઘવૃત્તીય હોય છે. ચંદ્ર એ પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે. તેની કક્ષા લગભગ વર્તુળાકાર અને આવર્તકાળ લગભગ 27.3 દિવસ છે, જે આશરે ચંદ્રની પોતાની અક્ષની આસપાસના તેના ભ્રમણના આવર્તકાળ જેટલો છે. 1957થી ટેકનોલોજીમાંના વિકાસને લીધે ભારત સહિત ઘણા દેશોએ દૂરસંચાર, જીઓફિઝિક્સ અને હવામાનશાસ્ત્ર જેવા ક્ષેત્રોમાંના વ્યવહારિક ઉપયોગ માટે કૃત્રિમ ઉપગ્રહો પૃથ્વીની ફરતે તરતા મૂક્યા છે. આપણે પૃથ્વીના કેન્દ્રથી RE+H અંતરે આવેલી વર્તુળ કક્ષામાંના ઉપગ્રહનો વિચાર કરીએ, જ્યાં RE ઇઝ ઇક્વલ ટુ પૃથ્વીની ત્રિજ્યા. જો m એ ઉપગ્રહનું દળ અને v તેની ઝડપ હોય તો કક્ષા માટે જરૂરી કેન્દ્રગામી બળ F કેન્દ્રગામી ઇઝ ઇક્વલ ટુ mv² અપોન RE+H છે અને તે પૃથ્વીના કેન્દ્ર તરફ હોવું જોઈએ. આ કેન્દ્રગામી બળ ગુરુત્વ બળ દ્વારા પૂરું પાડવામાં આવે છે, જે F ગુરુત્વાકર્ષણ ઇઝ ઇક્વલ ટુ gm_me અપોન RE+H² છે, જ્યાં me એ પૃથ્વીનું દળ છે. સમીકરણની જમણી બાજુઓને સરખાવતા અને mનો છેદ ઉડાડતા v² ઇઝ ઇક્વલ ટુ gme અપોન RE+H. આમ જેમ h વધે છે તેમ v ઘટે છે. આ સમીકરણ પરથી h ઇઝ ઇક્વલ ટુ 0 માટે ઝડપ vનું મૂલ્ય v² h ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ gm અપોન RE ઇઝ ઇક્વલ ટુ GRE પરથી મળે, જ્યાં આપણે g ઇઝ ઇક્વલ ટુ gm અપોન RE² સંબંધનો ઉપયોગ કર્યો છે. દરેક કક્ષામાં ઉપગ્રહ 2π RE+H અંતર v ઝડપથી કાપે છે. આથી તેનો આવર્તકાળ t ઇઝ ઇક્વલ ટુ 2π RE+H અપોન v ઇઝ ઇક્વલ ટુ 2π RE+H રેઝ ટુ 3/2 અપોન √GME છે. સમીકરણમાંથી vનું મૂલ્ય અવેજ કરેલ છે. સમીકરણની બંને બાજુનો વર્ગ કરતા t² ઇઝ ઇક્વલ ટુ k RE+H³ જ્યાં k ઇઝ ઇક્વલ ટુ 4π² અપોન
GME, જે પૃથ્વીની આસપાસના ઉપગ્રહને લાગુ પાડેલ કેપ્લરનો આવર્તકાળનો નિયમ છે. પૃથ્વીની સપાટીની ખૂબ નજીકના ઉપગ્રહ માટે સમીકરણમાં REની સરખામણીએ Hને અવગણી શકાય છે. આથી આવા ઉપગ્રહ માટે Tને T0 કહીએ તો T0 = 2π√RE LG મળે. જો આપણે સંખ્યાત્મક મૂલ્યો G is approximately equal to 9.8 મીટર/સેકન્ડ² અને RE is equal to 6400 કિલોમીટર અવેજ કરીએ તો T0 is equal to 2π√6.4 × 10⁶ / 9.8 સેકન્ડ મળે, જે લગભગ 85 મિનિટ મળે છે. ઉદાહરણ: મંગળ ગ્રહને 2 ચંદ્રો છે, ફોબોસ અને ડેલ્મોસ. 1. ફોબોસનો આવર્તકાળ 7 hours 39 minutes છે અને કક્ષીય ત્રિજ્યા 9.4 × 10³ કિલોમીટર છે. મંગળનું દળ શોધો. 2. પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકારમાં ભ્રમણ કરતા ધારો. પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં મંગળની કક્ષા 1.52 ગણી છે. મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસની હશે? ઉકેલ: 1. આપણે સમીકરણ લગાડીએ. સૂર્યના દળની જગ્યાએ મંગળનું દળ m લઈએ. T² = 4π² / GMM_r³. mm = 4π² / G r³ T² = 4 × 3.14² × 9.43 × 10⁻18 / 6.67 × 10⁻11 × 459 × 60². mm = 4 × 3.14² × 9.43 × 10⁻18 / 6.67 × 459 × 6² × 10⁻5 = 6.48 × 10⁻23 કિલોગ્રામ. 2. વળી પાછા આપણે કેપ્લરના ત્રીજા નિયમની મદદ લઈએ. T²m / T²e = r³ ms / r³ es, જ્યાં rms એ મંગળ અને સૂર્ય વચ્ચેનું અંતર છે તથા res એ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર છે. Therefore, Tm = 1.52 3/2 × 365 = 684 દિવસ. આપણે નોંધીએ કે બુધ, મંગળ અને પ્લુટો સિવાયના બધા ગ્રહોની કક્ષા વર્તુળાકારની ખૂબ નજીક જેવી છે. દાખલા તરીકે, આપણે પૃથ્વી માટે અર્ધલઘુ અક્ષ અને અર્ધદીર્ઘ અક્ષનો ગુણોત્તર b/a = 0.99986 છે. ઉદાહરણ: પૃથ્વીનું વજન કરવું. તમને નીચેની વિગતો આપી છે. G = 9.81 મીટર/સેકન્ડ². RE = 6.37 × 10⁶ m. ચંદ્રનું અંતર r = 3.84 × 10⁸ મીટર અને ચંદ્રના પરિભ્રમણનો આવર્તકાળ 27.3 દિવસ છે. 2 જુદી જુદી રીતોથી પૃથ્વીનું દળ me મેળવો. ઉકેલ: સમીકરણ પરથી me = G re²
upon g is equal to 9.81 into 6.37 into 10 raised to 6 square upon 6.67 into 10 raised to minus 11 is equal to 5.97 into 10 raised to 24 kg. ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. કેપ્લરના ત્રીજા નિયમ પરથી t² is equal to 4 pi square r cube upon g me. me is equal to 4 pi square r cube upon g t square is equal to 4 into 3.14 into 3.14 into 3.84 cube into 10 raised to 24 upon 6.67 into 10 raised to minus 11 into 27.3 into 24 into 60 into 60 square is equal to 6.02 into 10 raised to 24 kg. બંને રીતોથી લગભગ સરખો જવાબ મળે છે. તેમની વચ્ચેનો તફાવત 1% કરતાં ઓછો છે. ઉદાહરણ: સમીકરણમાંના અચળાંક kને દિવસ અને કિલોમીટરમાં દર્શાવો. k is equal to 10 raised to minus 13 સેકન્ડ સ્ક્વેર પર મીટર ક્યુબ આપેલ છે. ચંદ્ર પૃથ્વીથી 3.8 into 10 raised to 5 કિલોમીટર અંતરે છે. તેના પરિભ્રમણનો આવર્તકાળ કેટલા દિવસ છે તે શોધો. ઉકેલ અહીં આપેલ છે. k is equal to 10 raised to minus 13 સેકન્ડ સ્ક્વેર પર મીટર ક્યુબ is equal to 10 raised to minus 13 1 upon 24 into 60 into 60 square d square 1 upon 1000 cube kilometer cube is equal to 1.33 into 10 raised to minus 14 d square per kilometer cube. સમીકરણ અને કેના આપેલ મૂલ્યનો ઉપયોગ કરતા ચંદ્રનું આવર્તકાળ t હોય તો t² is equal to 1.33 into 10 raised to minus 14 3.84 into 10 raised to 5 cube. t is equal to 27.3 d. એ નોંધપાત્ર છે કે સમીકરણ દીર્ઘવૃત્તીય કક્ષા માટે પણ સાચું છે. જો આપણે re પ્લસ hની જગ્યાએ દીર્ઘવૃત્તની અર્ધદીર્ઘ અક્ષ લઈએ તો તે કિસ્સામાં પૃથ્વી દીર્ઘવૃત્તના એક કેન્દ્ર પર હશે. કક્ષીય ગતિમાંના ઉપગ્રહની ઊર્જા. એનર્જી ઓફ એન ઓર્બિટિંગ સેટેલાઇટ. સમીકરણનો ઉપયોગ કરતા વર્તુળ કક્ષામાં v ઝડપથી ભ્રમણ કરતા ઉપગ્રહની ગતિ ઊર્જા. ગતિ ઊર્જા is equal to 1/2 mv² is equal to gm_me upon 2re plus h. અનંત અંતરે ગુરુત્વ સ્થિતિ ઊર્જા શૂન્ય ગણતા પૃથ્વીના કેન્દ્રથી re plus h અંતરે સ્થિતિ ઊર્જા is equal to minus gm_me upon re plus h. ગતિ ઊર્જા ઘન છે જ્યારે સ્થિતિ ઊર્જા ઋણ છે. વળી ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જાથી અડધી છે. આથી કુલ ઊર્જા E is equal to ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા is equal to minus gm_me upon 2re plus h. આમ વર્તુળાકાર કક્ષામાંના ઉપગ્રહની કુલ ઊર્જા ઋણ છે કારણ કે ઘન ગતિ ઊર્જા કરતાં ઋણ સ્થિતિ ઊર્જા બમણી છે. જ્યારે ઉપગ્રહની કક્ષા દીર્ઘવૃત્તીય બને છે ત્યારે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા બિંદુએ બદલાય છે.
વર્તુળાકાર કક્ષાના કિસ્સાની જેમ જ કુલ ઉર્જા કે જે અચળ છે તે ઋણ છે. આ આપણી અપેક્ષા મુજબનું જ છે, કારણ કે આપણે અગાઉ ચર્ચા કરી તેમ જો કુલ ઉર્જા ઘન હોય તો શૂન્ય હોય તો પદાર્થ અનંત અંતરે છટકી જાય છે. ઉપગ્રહો હંમેશા પૃથ્વીથી નિશ્ચિત અંતરે હોય છે અને તેથી તેમની ઉર્જા ઘન કે શૂન્ય ન હોઈ શકે. ઉદાહરણ: એક 400 kgનો ઉપગ્રહ પૃથ્વીની આસપાસ 2RE ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છે. તેને બદલીને 4RE ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં લઈ જવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે? તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં શું ફેરફાર થાય? ઉકેલ: પ્રારંભમાં EI -GMEM upon 4RE, જ્યારે અંતમાં EF -GMEM upon 8RE. કુલ ઉર્જામાં તફાવત ડેલ્ટા E EF -EI GMEM upon 8RE GME upon RE square MRE upon 8. Delta E GMRE upon 8 is equal to 9.81 into 400 into 6.37 into 10⁶ upon 8 is equal to 3.13 into 10⁹ જૂલ. ગતિ ઉર્જામાં ડેલ્ટા E જેટલા મૂલ્યનો ઘટાડો થાય છે. ડેલ્ટા K KF KI -3.13 into 10⁹ જૂલ. સ્થિતિ ઉર્જામાં ફેરફાર કુલ ઉર્જામાંના ફેરફાર કરતાં બમણો થાય છે. ડેલ્ટા V VF VI -6.25 into 10⁹ જૂલ. ભૂસ્થિર અને ધ્રુવીય ઉપગ્રહો જીઓસ્ટેશનરી એન્ડ પોલાર સેટેલાઇટ્સ. જો આપણે RE+Hનું મૂલ્ય એવું યોગ્ય ગોઠવીએ કે જેથી સમીકરણમાં Tનું મૂલ્ય 24 hours મળે તો એક રસપ્રદ ઘટના ઉદ્ભવે છે. જો વર્તુળાકાર કક્ષા પૃથ્વીના વિષુવવૃત્તીય સમતલમાં હોય તો આવા ઉપગ્રહ માટે આવર્તકાળ પૃથ્વીના પોતાની ધરીની આસપાસના ભ્રમણના આવર્તકાળ જેટલો થવાથી પૃથ્વી પરના કોઈ બિંદુએથી જોતા આવો ઉપગ્રહ સ્થિર દેખાશે. આ હેતુ માટે RE+Hનું મૂલ્ય REની સરખામણીમાં મોટું મળે છે. RE+H T² GME upon 4π² raised to 1/3 અને T=24 hours માટે Hનું મૂલ્ય 35,800 કિલોમીટર્સ મળે છે, જે RE કરતાં ઘણું મોટું છે. પૃથ્વીની આસપાસ વિષુવવૃત્તીય સમતલમાં વર્તુળાકાર કક્ષામાં T=24 hours ધરાવતા ઉપગ્રહોને ભૂસ્થિર ઉપગ્રહો કહે છે. એ સ્પષ્ટ જ છે કે પૃથ્વી આટલા જ આવર્તકાળથી ભ્રમણ કરતી હોવાથી પૃથ્વી પરના કોઈપણ આપેલા બિંદુએથી જોતા આ ઉપગ્રહ સ્થિર દેખાય છે. પૃથ્વીથી આટલી બધી ઊંચાઈએ સેટેલાઇટને તરતો મૂકવા માટે ખૂબ શક્તિશાળી રોકેટોની જરૂર પડે છે. ઘણા વ્યાવહારિક ઉપયોગોના લાભને ધ્યાનમાં રાખીને આમ કરવામાં આવ્યું છે. એ જાણીતું છે કે અમુક નિશ્ચિત આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિના વિદ્યુત ચુંબકીય તરંગો આયનોસ્ફિયરથી પરાવર્તિત થતા નથી. રેડિયો બ્રોડકાસ્ટમાં વપરાતા રેડિયો તરંગો, જેમની આવૃત્તિ 2 MHz થી 10 MHzના વિસ્તારમાં હોય છે, તેઓ
આ ક્રાંતિ આવૃત્તિની નીચેના વિસ્તારમાં છે, તેથી તેઓ આયનોસ્ફિયર વડે પરાવર્તિત થાય છે. આમ એન્ટેનામાંથી બ્રોડકાસ્ટ થયેલા રેડિયો તરંગો દૂર આવેલા બિંદુઓએ પ્રાપ્ત એટલે કે રિસીવ કરી શકાય છે, જ્યાં સીધું તરંગ પૃથ્વીની વક્રતાને લીધે નિષ્ફળ જાય છે. ટેલિવિઝન બ્રોડકાસ્ટ અથવા દૂરસંચારના બીજા સ્વરૂપોમાં વપરાતા તરંગોની આવૃત્તિઓ ઘણી ઊંચી હોય છે અને દ્રષ્ટિરેખા એટલે કે લાઇન ઓફ સાઇટ સિવાય બહુ દૂર પ્રાપ્ત કરી શકાતા નથી. જો કે બ્રોડકાસ્ટિંગ સ્ટેશનની ઉપર સ્થિર દેખાતા ભૂસ્થિર ઉપગ્રહ આવા સંકેતો એટલે કે સિગ્નલ્સ પ્રાપ્ત કરી શકે છે અને પાછા પૃથ્વી પર મોટા વિસ્તારમાં બ્રોડકાસ્ટ કરી શકે છે. ભારતે અવકાશમાં મોકલેલા ઉપગ્રહોનો ઇનસેટ સમૂહ આવા ભૂસ્થિર ઉપગ્રહોનો સમૂહ છે, જે ભારતમાં દૂરસંચાર માટે વ્યાપક પ્રમાણમાં વપરાય છે. ઉપગ્રહોના અન્ય એક પ્રકારને ધ્રુવીય એટલે કે પોલાર ઉપગ્રહો કહે છે. આ ઓછી ઊંચાઈ h ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 500 થી 800 કિલોમીટરના ઉપગ્રહો છે, પરંતુ તેઓ પૃથ્વીની આસપાસ ઉત્તર દક્ષિણ દિશામાં ધ્રુવોની ફરતે ભ્રમણ કરે છે. પૃથ્વી તેની અક્ષની આસપાસ પૂર્વ પશ્ચિમ દિશામાં ભ્રમણ કરે છે. આ ઉપગ્રહનો આવર્તકાળ લગભગ 100 મિનિટ હોવાથી તે કોઈપણ ઊંચાઈના બિંદુને અથવા સ્થાનને દિવસમાં ઘણી વખત પસાર કરે છે. જો કે પૃથ્વીની સપાટી પરથી તેની ઊંચાઈ લગભગ 500 to 800 કિલોમીટર્સ હોવાથી તેની પર સ્થિર જડેલો કેમેરા એક કક્ષામાં એટલે કે ભ્રમણમાં પૃથ્વીની નાની પટ્ટીઓ જ જોઈ શકે છે. બાજુની પટ્ટીઓ તે પછીની કક્ષામાં એટલે કે ભ્રમણમાં દેખાય છે, જેથી આખા દિવસ દરમિયાન એક પછી બીજી પટ્ટી એમ કરીને સમગ્ર પૃથ્વીને જોઈ શકાય છે. આ ઉપગ્રહો ધ્રુવીય અને વિષુવવૃત્તીય વિસ્તારોને નજીકના અંતરોએથી સારા વિભેદન સાથે જોઈ શકે છે. આવા ઉપગ્રહોથી પ્રાપ્ત કરેલી માહિતી દૂર સંવેદન એટલે કે રિમોટ સેન્સિંગ, હવામાનશાસ્ત્ર તેમજ પૃથ્વીના પર્યાવરણના અભ્યાસમાં ખૂબ ઉપયોગી છે. વજનવિહીનતા વેટલેસનેસ. પૃથ્વી પદાર્થને જેટલા બળ વડે આકર્ષે છે તે પદાર્થનું વજન છે. જ્યારે આપણે કોઈ સપાટી પર ઊભા રહીએ છીએ ત્યારે આપણે આપણા પોતાના વજનથી સભાન થઈએ છીએ, કારણ કે સપાટી આપણને સ્થિર રાખવા માટે આપણા વજન જેટલું જ બળ વિરુદ્ધ દિશામાં લગાડે છે. જ્યારે આપણે કોઈ પદાર્થનું વજન નિશ્ચિત બિંદુ, દાખલા તરીકે છતથી લટકાવેલા સ્પ્રિંગ કાંટા વડે માપીએ છીએ ત્યારે પણ આ જ સિદ્ધાંત લાગુ પડે છે. જો ગુરુત્વ બળની વિરુદ્ધમાં તેના પર બળ લાગતું ન હોય તો પદાર્થ નીચે પડી જાય. સ્પ્રિંગ આવું બળ પદાર્થ પર લગાડે છે. પદાર્થ પર ગુરુત્વીય ખેંચાણને લીધે સ્પ્રિંગ થોડી નીચે ખેંચાય છે અને બદલામાં સ્પ્રિંગ પદાર્થ પર ઉર્ધ્વ દિશામાં બળ લગાડે છે. હવે સ્પ્રિંગનો ઉપરનો છેડો છત સાથે જડિત રહેતો નથી એવું કલ્પો. સ્પ્રિંગના બંને છેડા તેમજ પદાર્થ પણ એક સમાન પ્રવેગ જીથી ગતિ કરે છે. સ્પ્રિંગ ખેંચાયેલી નથી અને પદાર્થ કે જે જી જેટલા ગુરુત્વ પ્રવેગથી નિમ્ન ગતિ કરે છે તેના પર કોઈ ઉર્ધ્વ દિશામાં બળ લગાડતી નથી. સ્પ્રિંગ બેલેન્સમાં નોંધાતું અવલોકન શૂન્ય છે, કારણ કે સ્પ્રિંગ જરાય ખેંચાયેલી જ નથી. જો પદાર્થ તરીકે માનવી હોત તો તે માનવીને પોતાનું વજન લાગત જ નહીં, કારણ કે તેના પર ઉર્ધ્વ દિશામાં કોઈ બળ નથી. આમ જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન કરતો હોય છે ત્યારે તે વજનવિહીન હોય છે અને આ ઘટનાને સામાન્યતઃ
વજનવિહીનતાની ઘટના કહે છે. પૃથ્વીની આસપાસ ફરતા ઉપગ્રહના દરેક ભાગને પૃથ્વીના કેન્દ્ર તરફ પ્રવેગ હોય છે, જેનું મૂલ્ય તે સ્થાને પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ જેટલું જ હોય છે. આમ ઉપગ્રહમાં તેની અંદરની દરેક વસ્તુ મુક્ત પતનની અવસ્થામાં છે. આ બાબત કોઈ ઊંચાઈ પરથી આપણે પૃથ્વી પર પડતા હોઈએ તેના જેવી જ છે. આમ માનવ સહિત ઉપગ્રહમાં તેની અંદરના લોકો કોઈ ગુરુત્વાકર્ષણનો અનુભવ કરતા નથી. આપણે માટે ગુરુત્વાકર્ષણ ઉર્ધ્વ દિશાને નક્કી કરે છે અને આમ તેમને માટે કોઈ ઉર્ધ્વ કે સમક્ષ